આજે આપણે યુવા શક્તિ પર વાત કરીશું। ભારતની અમૃત પેઢી એટલે અપાર શક્તિથી સભર યુવા પેઢી। ભારત યુવા દેશ છે। વિશ્વના બધા દેશો કરતાં ભારતની અંદર યુવા શક્તિ વધારે છે। યુવા કોને કહેવાય? યુવા એને કહેવાય કે જેની અંદર જોમ હોય, જુસ્સો હોય, સાહસ હોય, શૌર્ય હોય, પરાક્રમ હોય, કંઈક કરી છૂટવાની તમન્ના હોય, એ યુવા છે। યુવાનો અર્થ છે તરવરાટ, થનગનાટ, જે હર હંમેશ કાર્યની સિદ્ધિ માટે લક્ષ્ય તરફ આગળ વધતો રહે। આજે યુવા શક્તિને જાગવાની જરૂર છે। આજનો યુવાન વ્યસનોમાં, ભોગવિલાસિતામાં, ભ્રષ્ટાચારમાં, એશ આરામમાં રચ્યો પચ્યો રહી અને પોતાની યુવા શક્તિને બરબાદ કરી રહ્યો છે। ત્યારે અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સંસ્થાપક વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીએ 7 આંદોલન પૈકી એક યુવા આંદોલન, યુવા જાગૃતિ આંદોલનને વેગ આપવા માટે, યુવાઓને જાગૃત કરવા માટે, યુવાનોની વિચારધારા બદલવા માટે, દિશા અને દશા બદલવા માટે અથાગ પ્રયત્ન કરી અને ભારતની અંદર યુવા સંમેલનો માધ્યમ દ્વારા, યુવા શિબિરોના માધ્યમ દ્વારા, સ્વરોજગાર શિબિરોના માધ્યમ દ્વારા યુવાનોને એકત્રિત કરી અને એમની અંદર રહેલી એ દિવ્ય શક્તિઓને જાગૃત કરવા માટે જેમણે અથાગ પ્રયત્ન કર્યો છે, એવા આ યુગના મનીષી એ કહ્યું છે કે આવતા સમયની અંદર યુવા શક્તિ જ ક્રાંતિ કરશે। ભારતની બાગડોર, ભારતનું સુશાસન યુવા શક્તિ જ સંભાળશે। અને એટલા જ માટે યુવાનોને જાગૃત કરવા માટે ગાયત્રી પરિવાર પણ તનતોડ મહેનત કરી અને યુવા શિબિરો કરી રહ્યા છે। ત્યારે ડિસેમ્બર માસની અંદર સુરતની અંદર પણ એક આવું જ યુવા સંમેલન રાષ્ટ્રીય સ્તર પર થઈ રહ્યું છે, જેમાં દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલયના પ્રતિકુલપતિ અને યુવાનોના આઇકોન એવા આદરણીય ડૉક્ટર ચિન્મય પંડ્યાજી પધારી અને યુવાનોને માર્ગદર્શન આપશે। આવો આપણે પણ સમર્થ યુવા, સશક્ત યુવા, ચરિત્રવાન યુવા, નિરોગી યુવા, સંસ્કારી યુવાનોનું ઘડતર કરીએ અને આ દેશને જગતગુરુ બનાવીએ, દેશને વિશ્વનો સમ્રાટ બનાવીએ અને દેશની બાગડોર યુવાનો પોતે સંભાળે અને યુગો યુગો સુધી આ ભારત દેવભૂમિ બનેલી રહે, ઋષિભૂમિ બનેલી રહે, સનાતન સંસ્કૃતિથી સરાબોર થતી રહે અને આપણે પણ આ ભારતની ભૂમિના ઋણને ચૂકવીએ, ભારત માતાના ઋણને ચૂકવીએ। તો યુવા શક્તિને નમ્ર વિનંતી કે જાગો, જાગવાનો સમય છે, ઊંઘી ન રહેશો, ઉઠો, જાગો અને ધ્યેયની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો, એવા ભાવ સાથે આપણે સૌ જાગીએ, જગાડીએ।